હાલો આપણે તો આજે ઉપડા બહાર ગામ ક્યાં જવાના છે મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડે। મેં કીધું બહાર જાઉં, થોડા ઘણા પૈસા તો દ્યો, એમને જવા હે। બધાય તો રિક્ષામાં ગોઠવાઈ ગયા, હું પૈસા માગતી હતી, પછી હું બેસી ગઈ અને અમારી રિક્ષા ભગાવી દીધી। ઓ ઘા ભાઈ, કેમ કે બધાને છોકરાઓને ઉતાવળ હતી જવાની। તો રસ્તામાં કાંઈક આવું લોકેશન મસ્ત હતું તો આપણે થોડોક વિડીયો શૂટ કરી લીધો, કેમ કે લોકેશન સારું લાગ્યું એટલે આપણે વિડીયો શૂટ મસ્તીનો કરી લીધો કે સારું છે, અસલ લોકેશન, વાદળા છે, બહુ તડકો નથી, લોકેશન એ સારું છે બધુંય। પછી રસ્તામાં આવી ગઈ ભાગની દુકાન, તો ભાગની દુકાન દેખે તો કોઈ ભાગ લીધા વગર પછી લઈ લીધો નાસ્તો, કેમ કે નાસ્તો તો આપણે કરવા જોઈએ જ બધાયને, એટલે નાસ્તો લઈ પાછા આપણે નીકળી ગયા, હાલતા થઈ ગયા ત્યાંથી, કેમ કે નાસ્તો તો લેવાનો બાકી જ હોય, બધાને નાસ્તો તો ભાવે જ, એટલે ભેગો થોડોક આપણે ઘરેથી નહોતો લીધો, એટલે આથી આપણે થોડોક દુકાન આવી એટલે નાસ્તો લઈ લીધો, પછી ત્યાંથી હાલતા થયા। તો ભાગ રસ્તામાં પૂગતા આવી રીતના લોકેશન હતું, બધું વાદળા થતા હતા ને સરસ મજાનું બધું દેખાતું હતું। લોકેશન જોઈ શકો છો તમે, વિડીયોમાં બન્યા રહેજો, અમે ક્યાં જાય છીએ તો તમને જરૂરથી જાણવા જળશે કે ક્યાં તમે પહોંચશો। બધું વિડીયો પૂરો જોજો તો ખબર પડશે કે ના સાચી વાત ક્યાં જવાના છે। તો આવી રીતના હાલતા થયા, રસ્તામાં થોડો શૂટિંગ કરતા ગયા વિડીયાનો, થોડો બધું નજારો સારો આવતો હતો, એમ બધું સરસ મજાનું શૂટિંગ કરતા ગયા, કેમ કે લોકેશન બધું બહુ સરસ હતું। રસ્તાનું લોકેશન તો મસ્તી નહોતું, એક રસ્તો થોડો ખરાબ હતો, કેમ કે રોદાવાળો હતો ને તા બહુ રોદા આવતા હતા, તો બહુ વાર લાગતી હતી રિક્ષાવાળા આખોવાળા ભાઈને, તો ધીમે ધીમે હાંકે જતા હતા। જો કાંઈક આવી રીતના છે, થોડાક બાવેડાને વાદળાને બધું હતું, ત્યાં વાદળાય બહુ હતા, તડકો નહોતો એટલે બધાને મજા આવે એમ હતી। તો આપણે ફાઇનલી અહીંથી આપણે વળી ગયા, આપણો બોર્ડ આવી ગયો હતો, તો અહીંથી આપણે થોડુંક વરવાનું હતું તો આપણે વળી ગયા। આપણે ક્યાં પહોંચવાના છે, ક્યાં જવાના છે, તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે જરૂરથી તમને જાણવા જળશે। જો ફાઇનલી આપણો ગેટ આવી ગયો, આપણે પૂગી ગયા ગેટની અંદર। જો અહીંનું કાંક લોકેશન, અહીંનું એવું મસ્ત છે, જોઈ શકો છો, કેમ કે ગેટ અંદર આપણે ગરી ગયા છીએ, દરવાજાના મંદિરે પૂગી ગયા છીએ। આપણે આવ્યા છીએ આજે મંદિરે દર્શન કરવા, જોઈ શકો છો મંદિર છે સરસ મજાનું, તો આપણે આવ્યા છીએ મંદિરે દર્શન કરવા। આપણે દર્શન કરવા જઈએ છીએ મંદિરમાં, આપણે માતાજીને દર્શન કરવા બેસી જઈએ, બેહીને ઘડીક દર્શન કરીએ। જો કાચની બારી બંધ છે એટલે મંદિર છે ને આપણું દેખાતું નથી, એટલા માટે તો આપણે નીચે બેહીને અમને માતાજીના દર્શન કરીએ તો આપણે માતાજીનું મંદિર દેખાય એવી કોશિશ કરશું। જોઈ શકો છો આ રાંદલમાનું મંદિર છે, રાંજણમાની સ્થાપના છે, આવી રીતના માતાજી કાંઈ બિરાજ્યા છે, ઉપર સૂર્ય ભગવાનની છે પણ સ્થાપન, આવી રીતના કાંઈક નજારો છે બધોય જોઈ શકો છો। આપણે દર્શન કરી અને પછી આપણે નીકળી ગયા નાસ્તો કરવા, કેમ કે બધાને નાસ્તો તો કરવો જોઈએ, બબલા દેખે એટલે કોઈથી રહેવાય નહીં, એટલે બધાને નાસ્તો તો કરવો જ। થોડીક વાર રાખ્યા પછી કે હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, બબલા લઈને આવ્યા હતા તો પછી બધા બેસી ગયા બબલામાં, તૂટી પડ્યા જોઈ લેજો, બધાય ભાતના એકે બાકી ના રહે। જો આપણે તો આલુ સેવ ભાવતી, આપણે તો આલુ સેવ લઈ લીધી, આપણે બીજું બબલું નહોતું ભાવતું કાંઈ, પછી તો બબલા ખાઈને જઈ લે, પેટ પૂજા થઈ ગઈ ને, થોડું ઘણું પેટમાં પડી ગયું ને તો બધાય રમવા માંડ્યા ઠેકડા મારવા, કેમ કે થોડો ઘણો નાસ્તો જળી ગયો એટલે બધાને મજા આવી ગઈ, નાના નાના છોકરાઓને રમવાની। પણ એનું લોકેશન બહુ સરસ હતું, સારું હતું, એટલે છોકરાઓને પણ રમવાની મજા આવે છે। આવી રીતના આમ સડે, અહીંથી સડે, એમાંથી લસરપટ્ટી ખાઈને ઉતરે, જો આવી રીતના હતું, એટલે છોકરાઓને મજા આવે રમવાની, બહુ રમવાનું, જગ્યા બધી સારી, લોકેશન હતું મંદિરનું। તમે મિત્રો આ બાજુ આવો તો જરૂરથી આવજો દર્શન કરવા। જો એક પછી એક નીકળે છો, બધાય લાઈન થઈ, એક પછી એક આપણે જોખમ ન લીધી ભાઈ, ભૂંગળું નાનું તો આપણે ન નીકળી શકીએ ને હલવાઈ જાય તો, એટલે આપણે જોખમ ન લીધી, આપણે તો છે ને ઊભા વિડીયો ઉતારી રાખ્યા, એ બધાને ગળકા, આપણે ન ગયા હો ભાઈ, જો બધાય નીકળી ગયા આમાંથી ભૂંગળામાંથી। પછી આપણે આવી ગયા, નાગદાદાનું મંદિર હતું બાજુમાં, એના દર્શન કરવા, ને આપણે દર્શન કર્યા। પછી આવી રીતના બધાય કંઈ રમતા હતા, આનું લોકેશન મસ્ત હતું મંદિરનું। પછી છોકરા નાના નાના હોય તો રમવાની પણ મજા આવી જાય, થાકી ગયા રમીને તો હવે ભાગ્યા ઘર તરફ। હાલો બધાય મિત્રોને કીધું હાલો હવે થાકી ગયા, ઘણી વાર લાગી, આપણે 1-1.5 કલાક રોકાણા,
હવે આપણે ઘર તરફ જવું જોઈએ, એટલે આપણે ભાગ્યા હવે ઘર તરફ. જો એવી રીતનું કાંઈક લોકેશન છે આ બધું મંદિરનું મસ્તનું. એટલે આપણે ફાઇનલી આપણે નીકળી ગયા ઘર તરફ. જો ગેટની બાયણે આપણે નીકળી ગયા. આવતા હતા ત્યારે આપણે બતાવ્યું હતું, પાછા આપણે ઘર તરફ નીકળ્યા ત્યારે તમને ગેટ બતાવ્યો છે. જો હવે આપણે ફાઇનલી ઘર તરફ નીકળી જ ગયા, જઈ શકો છો. જો પાછું એક રસ્તામાં ગામ આવી ગયું, રોડ હતો ને તે 4 વ્હીલ ને એ બધું નીકળ્યું. તો આપણે ઘરે થોડીક વારમાં હમણાં પૂગી જાવ. થોડુંક આખું હતું, બહુ આખું નહોતું, પણ મંદિરે ગયા, બહુ મજા આવી. બધા રમ્યા, માતાજીને દર્શન કર્યા ને આપણે પૂગી ગયા આપણે ઘરે. આપણું ઘરનું લોકેશન આવી ગયું વાડીનું. તો આપણે પૂગી ગયા વાડીએ. જોઈ શકો છો એવી રીતના રસ્તો છે. આ વાડીનું અમારું લોકેશન છે, કેવું છે. હજી વાડીએ થોડાક આઘા હતા તો 4 વ્હીલું દેખાણી, તો ન્યાય પણ ઘરે પણ મહેમાન નહોતા આગાવ જ. જોઈ શકો છો, જોઈ લે આપણો વડલો છે. ફરી બધા તો ઉતરીને વયા ગયા. આમ ફૂઈ ભત્રીજો વાહે રહ્યા. ફૂઈ આ નથી લે, હું લાઈ બધા ઉતરીને વહી ગયા. છેલ્લે તમે ફૂઈ ભત્રીજો જ રહ્યા. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં.